તો આ રીતનો એક પ્રશ્ન છે 1 ડિવાઇડેડ બાય 5 પ્લસ 2 ડિવાઇડેડ બાય 5 પ્લસ 3 divided by 5 plus 4 divided by 5 up to 100 divided by 5. તો આ રીતના પ્રશ્નમાં પહેલા સ્ટુડન્ટ એવું વિચારે કે 1 ને 5 થી ડિવાઈડ કરીએ, 2 ને 5 થી ડિવાઈડ કરીએ, 3 ને 5 થી ડિવાઈડ કરીએ, 4 ને 5 થી ડિવાઈડ કરીએ, આવી પ્રોસેસ કરીએ. પણ એ તો બહુ અઘરું થઈ જાય આટલા બધા ડિવિઝન કરવા. એની કરતા આપણે એક સિમ્પલ વસ્તુ કરીએ કે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ અપ ટુ 100 બધામાંથી ડિવાઇડેડ બાય 5 કોમન લઈ લીધા. હવે આ બધાનો ટોટલ કરીએ. 1 થી લઈને 100 સુધીની બધી જ સંખ્યાઓ છે 1 to 100 એ બધાનો ટોટલ કરીએ તો એ ડિવિઝન અઘરું થઈ જાય. તો આના માટે આપણે એક લોજિક વાપરીએ કે 1 પ્લસ 100 એટલે 101 થાય, રાઈટ? એવી રીતે 2 અને આની આગળનો નંબર હોય 99, એ બેનો ટોટલ કરીએ તો બી 101 થાય. એવી રીતે 3 અને આની આગળનો નંબર હોય 98, એનો ટોટલ કરીએ તો બી 101 થાય. તો ટોટલ આવું કેટલી વાર થાય? તો કે એક નંબરને 100 સાથે, બીજા નંબરને 99 સાથે, ત્રીજા નંબરને 98 સાથે, એવી રીતે ટોટલ કરીએ તો એવું ટોટલ કેટલી વાર થાય? 50 વાર. સાચી વાત ને? કારણ કે નંબર 100 છે, એમાંથી બે નંબર રોકાઈ ગયા એટલે અહીંયા 100 નહીં કરવાનું, 50 કરવાનું. ખબર પડે? કારણ કે એક નંબર અહીંનો અને એક નંબર અહીંનો એટલે બે નંબર, એવી રીતે બધાના બે નંબર રોકાઈ ગયા એટલે અહીંયા 50. એને ડિવાઈડ બાય 5 તો શું થશે? 101 multiplied by 50 is divided by 5. અને આમ કટ કરીએ 10 5s are 50 એટલે 101 into 10. તો આટલી સરળતાથી આનો આન્સર આવી જાય. This is so simple. 1 divided by 5, 2 divided by 5, 3 divided by 5, 4 divided by 5 up to 100 divided by 5. તો આટલા કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન ને તમે આટલી ઈઝી રીતે સોલ્વ કરી શકો છો. યુ ગોટ ઇટ? સમજાણો બધાને? યસ.